વિદ્યાર્થી મિત્રો મજામાં આપણે ચેપ્ટર નંબર 2 આગળ વધારી રહ્યા છીએ. તૈયારી બરાબર કરતા રહેજો. ચેપ્ટર નંબર 2 ની અંદર હવે આપણે લાસ્ટ ટોપિક પર પહોંચી ગયા છીએ. કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર મેળવવાના છે. કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા. તો ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો પહેલા ભાગની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાન વિશે શીખ્યા, બીજામાં કેપેસિટર અને એનું કેપેસિટન્સ. તો એની અંદર લાસ્ટ ટોપિક તરફ આવી ગયા છીએ. પ્રશ્નની રીતે જોઈએ તો મિત્રો પ્રશ્ન વાઇઝ ઊર્જાને લગતો પ્રશ્ન છે એ 54 નંબરનો ક્રમ આવશે. ટોપિકનું નામ છે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા. ક્વેશ્ચન થાય છે 54. કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર મેળવો. અગત્યનો પ્રશ્ન રહેશે બાળકો. એના જે આન્સર આવે એમસીક્યુ માટે ખૂબ અગત્યના, અને આ પ્રશ્ન પણ અગત્યનો રહેશે. સહેલો બી છે, એટલો અઘરો નથી. હવે આ લેવલ પર તમને એટલો કોઈ અઘરો પ્રશ્ન લાગશે નહીં. જે સૂત્રોની જરૂરિયાત રહે છે આ પ્રશ્ન શીખવા માટે, એમાં આપણે કાર્યનું સૂત્ર લઈશું Q ડેલ્ટા V. એક આ સૂત્રનો ઉપયોગ કરીશું. ત્યારબાદ C બરાબર Q by V આ સૂત્રનો ઉપયોગ કરીએ. ત્યારબાદ આગળ જતા જે જરૂરિયાત રહેશે ટોપિકની અંદર સિગ્મા બરાબર Q by A આવા સૂત્રની જરૂરિયાત રહે. ત્યારબાદ પ્લેટ માટે સિગ્મા E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 અને કેપેસિટરની અંદર વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન 0. આ બધા કેપેસિટર માટે મેળવે છે, એટલે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું આ સૂત્ર છે, તમે જાણો છો. તો આમાંથી કોઈને કોઈ વસ્તુનો ઉપયોગ આવશે. આપણે અત્યારે પહેલા પ્રશ્નની અંદર કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર મેળવીએ. કેપેસિટરમાં ઊર્જા કઈ રીતે સંગ્રહ પામે, શા માટે સંગ્રહ પામે, કેટલી સંગ્રહ પામે, એને લગતી ચર્ચા આપણે આ ટોપિકની અંદર કરવાના છે. તો એમના માટે પહેલા એવું વિચારીએ કેપેસિટરની બે પ્લેટ પર કોઈ વિદ્યુતભાર નથી. પ્રારંભ. કેપેસિટરની બે પ્લેટ પર કોઈ વિદ્યુતભાર નથી. અહીંયા Q બરાબર 0, Q બરાબર 0. ઓકે, પહેલી સ્થિતિ. અંતે શું કરવાનું છે? અંતે આપણે વિદ્યુતભાર જે જમા કરવાના છે બે પ્લેટમાં, એ સમજો અહીંયા પ્લસ Q અને અહીંયા માઇનસ Q. ઓકે, આ લાસ્ટ કન્ડિશન છે. શરૂઆતમાં કોઈ વિદ્યુતભાર નથી, છેલ્લે આપણે આ બોલાવવાનું છે. શું કરવાના છે જુઓ, તે 0 છે. ધ્યાન દેજો, આ રેફરન્સ ની અંદર કે બુકમાં બરાબર સમજણ ના પડતી હોય એ રીતે લખાણ હોય. અહીંયાથી આપણે પ્લસ Q ને ઉંચકીને અહીંયા લઈ જઈએ એવું ધારવાનું છે. દાખલા તરીકે એક પ્રોટોન લઈ ગયા. પ્રોટોન સમજો ને, સમજણ પડશે. તો અહીંયાથી એક પ્રોટોન ને ઉંચકીને લઈ ગયા તો શું થાય? અહીંયા પ્લસ E થઈ જાય, તો સામે અહીંયા શું થઈ જાય? માઇનસ E થઈ જાય કે નહીં? તો બસ એના જેવી જ વસ્તુ છે. આપણે અહીંયાથી પ્લસ Q ને ઉંચકીને લઈ જવાનું છે, એટલે ઓટોમેટિક અહીંયા માઇનસ Q થઈ જશે, કેમ કે પહેલા તટસ્થ છે, બંને તટસ્થ છે. તો આ વસ્તુ પહેલા દિમાગની અંદર આવવી જોઈએ. ફરીથી એક વખત કહી દઈશ કે અહીંયા બે 0 0 અહીંયાથી સમજો. હું એક પ્રોટોનને ઉંચકીને લઈ જાઉં છું. એક પ્રોટોન હોય, એક ઇલેક્ટ્રોન હોય, બે વસ્તુ હોય. અહીંયા ઘણા બધા હોય આપણે સમજવા માટે. તો અત્યારે તટસ્થ છે, 0 છે. હું અહીંયાથી પ્લસ E અહીંયા લઈ જાઉં તો અહીંયા માઇનસ E બચશે. તો એ જ રીતે અહીંયાથી હું પ્લસ Q લઈ જાઉં તો અહીંયા માઇનસ Q બચશે. તો આપણે શું કરવાના છે? આ તો મોટા જથ્થાની વાત કરી. આપણે ટુકડે ટુકડે, સૂક્ષ્મ ટુકડે ટુકડે વિદ્યુતભાર લઈ જઈશું. આ તો મોટા જથ્થાની વાત કરી, માઇનસ Q પ્લસ Q ની વાત કરી. હવે વચ્ચેની કોઈ એક સ્થિતિ
વચ્ચેની કોઈ એક સ્થિતિની અંદર ધારી લો કે અત્યારે આપણી પાસે અહીંયાથી આપણે વિદ્યુતભાર લાવીએ q ડેશ છે, તો અહીંયા કેટલો હોય માઈનસ q ડેશ. તો આ થોડો વિદ્યુતભાર છે, આપણે થોડોક વિદ્યુતભાર લાવ્યા વચ્ચેની કન્ડિશન, નથી 0 નથી લાસ્ટ કેપિટલ Q. ફરીથી આ વખતે કેટલો છે, અહીંયા કેટલો છે 0, અહીંયા શું છે Q. તો એમની વચ્ચેની કોઈ એક સ્થિતિ, સમજો આ 0 કુલમ ને આ 100 કુલમ, તો 0 અને 100 ની વચ્ચેની કોઈ એક સ્થિતિ આપણે પસંદ કરીએ છીએ અને એ વખતે આપણે ઓલરેડી ધારી લઈએ કે આવું છે કંઈક. તો આ સ્થિતિની અંદર વોલ્ટેજ અહીંયા બે ની વચ્ચે હોય એ કેટલા હોય? આ બે ની વચ્ચે વોલ્ટેજનો તફાવત આપણે કહીએ છીએ કેપેસિટર માટે. તો એ તફાવત કેટલો હોય? તો આ સૂત્ર V બરાબર Q by C. તો V ડેશ બરાબર શું થાય? તો V ડેશ બરાબર અત્યારે કેટલો છે Q ડેશ અને આનું કેપેસિટન્સ C કહીએ જે તો અચળ જ હોય. C કેપેસિટન્સ તો અચળ હોય. વિદ્યુતભાર જમા કરાવો કે ના કરાવો, ઓકે. તો આપણે એ અગાઉ થિયરીમાં શીખી ગયા છે કે C એ Q પર આધારિત નથી. આ C અચળ હોય, Q વધે સામે V વધે એટલે C તો અચળ જ રહેશે. બહુ સરસ પ્રશ્ન છે, જો ધ્યાનથી એક એક સ્ટેપ જોતા જશો બધી જ મસ્ત ખબર પડતી જશે. તો વચ્ચેની કોઈ એક સ્થિતિની અંદર અહીંયા વિદ્યુતભાર છે Q ડેશ, ત્યારે વોલ્ટેજ છે આટલા. હવે આપણે એક સૂક્ષ્મ વિદ્યુતભાર લાવીએ છીએ આ સ્થિતિમાં, અહીંયાથી કોઈ એક વિદ્યુતભાર ડેલ્ટા Q, અથવા હું સમજવા માટે સરળતા ખાતર ડેલ્ટા ની જગ્યાએ D કરી દઉં. બુકની અંદર ડેલ્ટા શબ્દ લખ્યો છે તો D સંકલન માટે હું કરું છું અહીંયા ચેન્જ. તો dq ડેશ જેટલો વિદ્યુતભાર હવે મારે આ સ્થિતિની અંદર અહીંયા લાવવો હોય તો કંઈક કાર્ય કરવું પડે. કેમ? તો કે આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V ડેશ. તો સૂક્ષ્મ કાર્ય આપણે શોધીશું અને પછી ટોટલ કાર્ય શોધીશું. બસ તો આ રીતે પ્રશ્ન પૂરો થશે. તો જો પહેલા હું સૂક્ષ્મ કાર્ય લઈશ, dq ડેશ ને પ્લેટ આપણે નામ આપીએ 1 અને કહીએ 2. 2 પરથી 1 પર લાવતા કાર્ય, સૂક્ષ્મ કાર્ય બરાબર આ સૂત્ર Q ડેલ્ટા V. Q એટલે વિદ્યુતભારને જેને લાવવો છે તે આપણે લાવવો છે dq ડેશ. ડેલ્ટા V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આ બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ડેશ આપણે કહીએ છીએ. તો અહીંયા dq ડેશ અને V ડેશ બરાબર થશે Q ડેશ by C. Q ડેશ by C. તો આ મળી ગયું સૂક્ષ્મ કાર્ય. આ વચ્ચેની સ્થિતિમાં આપણે આટલા વિદ્યુતભારને પ્લેટ 2 પરથી 1 પર લાવીએ તો કરવું પડતું કાર્ય. તો આ તો આપણે વચ્ચે એક નાનકડી સ્થિતિ લીધી, પણ આપણે હવે સંકલનને કામ આવી દઈશું શરૂઆતથી માંડી એન્ડ સુધી. શરૂઆત ક્યાંથી કરીશું? 0 થી. એન્ડ ક્યાં કરીશું? Q. તો ત્યાં સુધીનું કુલ કાર્ય. હવે કુલ કાર્ય 0 વિદ્યુતભાર હોય તો ત્યાંથી માંડીને કેપિટલ Q સુધી જમા કરવા માટે આ dq જે છે એ વચ્ચેની સ્થિતિ લીધી સૂક્ષ્મ વિદ્યુતભાર, પણ આપણે 0 હોય ત્યાંથી સ્ટાર્ટ કરીશું અને ટોટલ એવા દરેક વિદ્યુતભાર માટે કાર્ય શોધી સરવાળો. તો કુલ કાર્ય આપણે શોધીશું. તો કુલ કાર્ય માટે સંકલન કરીશું 0 થી માંડી Q સુધીનું અને dq ની અંદર આ કિંમત મૂકી દઈશું Q ડેશ by C અને dq ડેશ. બસ આનું સાદુરૂપ આપતા જઈશું. C જે છે અચળ છે એટલે 1/c ને હું બહાર નીકાળી દઉં. Q ડેશ એ ચેન્જ થાય છે વિદ્યુતભાર એટલે એનું સંકલન કરીશું. સંકલનનો નિયમ યાદ કરો, ઘાત को વધારने का बदली घात छेद में रखने का. આ નિયમનું પાલન કરીશું. Q ડેશ છે અહીંયા 1 નથી, Q ડેશ ની 1 ઘાત, તો એક Q ડેશ ની મેં 2 ઘાત કરી, છેદમાં 2 કરી. હવે પહેલા અપર લિમિટ Q ડેશ ની જગ્યાએ Q અંતિમ સ્થિતિ માઈનસ Q ડેશ ની જગ્યાએ 0. તો જુઓ બાળકો, આપણને મળ્યું 1/2 અથવા Q²/2c સૂત્ર. આ રીતે યાદ રાખજો, Q²/2c. આ જે કાર્ય મળ્યું એટલું જ કાર્ય એની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે અને સ્થિતિ ઊર્જા અંદરના વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થઈ જાય. તો
વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહ પામે. યાદ રાખજો, કેપેસિટરમાં જે ઉર્જા સંગ્રહ પામે એ બે પ્લેટની વચ્ચેના વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહ પામે. મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે, પૂછાઈ ગયેલું છે. કેપેસિટરમાં ઉર્જા કયા સ્વરૂપે સંગ્રહ પામે? તો ઉર્જા વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહ પામે. ઓકે, તો મિત્રો આ સૂત્ર થઈ ગયું સ્થિતિ ઉર્જાનું. બીજા બે સૂત્ર આની અંદર ફેરફાર વાળા લઈ લઈશું અને પછી ત્રણ સૂત્ર યાદ રાખવાના છે. તો U બરાબર એક સૂત્ર આપણે લીધું. હવે Q બરાબર CV લખી દો. Q બરાબર CV, તો Q² બરાબર થશે C² V². એક C કેન્સલ કરું તો 1/2 CV². આ એક સૂત્ર થયું. ત્યારબાદ આપણે C ની જગ્યાએ કિંમત મૂકી દઈએ, અથવા આમાં C ની જગ્યાએ કિંમત મૂકી દઈએ. C બરાબર Q/V કરી દો. તો 1/2 ના 1/2 C ની જગ્યાએ લખું છું Q/V, V². તો એક V કેન્સલ કરું તો U બરાબર મળ્યું 1/2 Q * V. તો જો આ ત્રણ સૂત્ર યાદ રાખવાના છે. એક આ સૂત્ર અને એક આ સૂત્ર. ત્રણ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના સૂત્ર છે. એકની અંદર Q અને V બંને છે. એકમાં તમે જોશો Q નહીં હોય, એકમાં V નહીં હોય. તો આ QC વાળું સૂત્ર કહેવાય, CV વાળું, અને આ QV વાળું. તો અલગ અલગ છે, પાકા કરવાના છે. Q²/2C, 1/2 CV² અને 1/2 Q * V. જેવી જરૂરિયાત દાખલાની અંદર, MCQ ની અંદર જેવી જરૂરિયાત હશે એ પ્રમાણે તમને સૂત્રનો ઉપયોગ કરતા આવડતો જોઈએ. તો એ પછી આપણે પ્રેક્ટિસ એની પણ કરીશું. તો આટલા સુધીની અંદર આપણે જોયું કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર અને એના જુદા જુદા ત્રણ સ્વરૂપ. તો જોઈ લો મિત્રો, ફરીથી એક વખત રિપીટ કરીશ. પહેલા, કેપેસિટરની બે પ્લેટમાં કોઈ વિદ્યુતભાર નથી. છેલ્લી સ્થિતિ એવી છે કે અહીંયાથી આપણે Q અહીંયા મૂકવાનું છે, એટલે ઓટોમેટિક અહીંયા -Q થઈ જશે. પણ એ દરમિયાન જથ્થો છે મોટો, તો એ દરમિયાન તમે લાવતા હોય ત્યારે કાર્ય કરવું પડે. અગાઉ થોડુંક હોય, પછી પાછો લાવો તો આગળના વિદ્યુતભાર ધક્કા મારશે એટલે કાર્ય કરવું પડશે. તો એ સમજવા માટે વચ્ચેની સ્થિતિ પસંદ કરી. Q' જેટલો વચ્ચે કોઈ એક સ્થિતિની અંદર છે, ત્યારે બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V'. આ વખતે અહીંયાથી સૂક્ષ્મ વિદ્યુતભાર લાવીએ. નથી 0, નથી કેપિટલ Q. વચ્ચેની કોઈ એક સ્થિતિની અંદર આપણે ટુકડામાં કાર્ય કરીશું. પછી પહેલેથી છેલ્લે સુધી કુલ કેટલું કાર્ય થાય સંકલન આપીશું. પહેલા સૂક્ષ્મ ટુકડા માટે કાર્ય dq ને આપણે લઈ જઈએ બે પ્લેટથી એક પ્લેટ પર. તો કાર્ય બરાબર આ સૂત્રનો ઉપયોગ કર્યો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે તે વખતે હોય તે એ સ્થિતિમાં. તો આ કાર્ય મળી ગયું. પણ આપણે તો કુલ કાર્ય જોઈએ 0 થી સ્ટાર્ટ કરીને છેલ્લે કેપિટલ Q સુધી. સંકલન C અચળ રહેશે, તો Q' નું થઈ ગયું Q²/2 અને સંકલન લિમિટ 0 થી Q. તો બસ આની અંદર લિમિટ મૂકી સાદરૂપ આપી દીધું. Q²/2C જેટલું કાર્ય કરવું પડ્યું એટલી જ ઉર્જા એની અંદર સંગ્રહ પામે સ્થિતિ ઉર્જા સ્વરૂપે. પછી આવડી કિંમત આ C બરાબર Q/V ની કિંમત એડજસ્ટ કરી અને બીજા નવા સ્વરૂપ લાવી દીધા. તો આ પ્રશ્ન સાબિતીમાં પૂછાય કે ભાઈ સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો, તો તમારે આટલા સુધી લખવાનું છે. પછી બીજા નાના પેટા વિભાગના પ્રશ્નો છે એ શીખવાડું છું. આટલા સુધીનું પહેલા જોઈ લો. ઓકે, તો બાળકો, તમારી સામે બીજો પ્રશ્ન છે તૈયાર. પ્રશ્નનું નામ છે પ્રશ્ન છે એકમ કદ દીઠ કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા, અથવા આપણે કહીશું ઉર્જા ઘનતાનું સૂત્ર મેળવો. તો બહુ સરસ પ્રશ્ન. આને લગતા MCQ પણ પૂછાઈ ગયેલા છે. તો જો પહેલા આપણે ઊંધેથી વિચારીએ કે ઉર્જા ઘનતા એટલે શું. તો ઉર્જા ઘનતા એટલે ઘનતા અને ઉર્જાની U અથવા તો E લેવામાં આવે છે. તો કોઈ પણની ઘનતા હોય એટલે શું હોય? જે તે ભૌતિક રાશિ ભાગાકારમાં કદ અથવા ક્ષેત્રફળ અથવા લંબાઈ. તો ઉર્જાની ઘનતા એટલે ઉપર તો ઉર્જા જ આવશે, એ ઉર્જાના ભાગાકારની અંદર કદ આવશે. કદ ઘનતા હોય છે કેમ કે એકમ કદ દીઠ છે. તો અહીંયા કદ. ઓકે, તો ઉપર ઉર્જા અને નીચે કદ. કદ માટેનું સૂત્ર શું લઈશું કેપેસિટર માટે?
કેપેસિટરની અંદર વિચારો કે કદની વાત કરીએ, આ રીતે ભાગ વિચારો તો અહીંયા આનું ક્ષેત્રફળ હોય, કેપેસિટરની બે પ્લેટ આ રીતે હોય તો એનું ક્ષેત્રફળ જે છે a અને આટલું d, એનું કદ બનશે મિત્રો a * d. ફરીથી એક વખત જોઈ લેજો, આટલો વિસ્તાર છે કેપેસિટરનો, તો આટલાનું કદ જોઈએ છે, તો આ એનું ક્ષેત્રફળ થઈ ગયું. સમજો આ બે દિવાલ, આ ક્ષેત્રફળ થઈ ગયું અને ગુણાકારની અંદર ક્ષેત્રફળમાં શું હોય, લંબાઈ પહોળાઈ અને ગુણાકારની અંદર જાડાઈ, એટલે 3 પરિમાણ થઈ ગયા, લંબાઈ પહોળાઈ અને જાડાઈ, એટલે કદ બની ગયું. તો કદ માટેનું આ સૂત્ર યાદ રાખો. હવે આપણે ઊર્જાના સૂત્રથી શરૂઆત કરીશું અને પછી ગોઠવણી કરતા જઈશું. તો હમણાં જ મેળવી આપણે ઊર્જા, કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા Q²/2c. Q બરાબર સિગ્મા ઇન્ટુ a લખી લઈએ. આ સૂત્ર છે આપણી પાસે, સિગ્મા બરાબર Q/a. આપણે a અને d લાવવાનો પ્રયત્ન છે, તો Q માંથી આપણને a મળી જશે. તો અહીંયા લખી દઉં છું σ²a² અને 2, અને પછી c ની જગ્યાએ આપણી પાસે છે ε0a/d, તો એમાં પણ a અને d આવશે. જો તો c ની જગ્યાએ લખું છું ε0a અને ભાગાકારમાં d, તો a કેન્સલ કરી દઈએ, તો σ² a d/2ε0. તો જો થોડી થોડી ગોઠવણી થઈ ગઈ, a d એટલે કદ થઈ ગયું. તો જો આ કદને હું નીચે લાવી દઉં છું તો ઊર્જા ઘનતા બની જશે, પણ થોડું સ્વરૂપ ગોઠવવા માટે e ના સ્વરૂપમાં, વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં ઊર્જા સંગ્રહ પામી હોય એટલે આપણે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં લાવીશું. તો એમના માટે આ સૂત્ર છે, કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે σ/ε0. તો સિગ્માની જગ્યાએ e અને ε0 લખી દઈશ, તો σ² ની જગ્યાએ e²ε02 a * d અને ભાગાકારની અંદર 2ε0. આ હજુ આપણને ઊર્જા મળી. તો ફાઇનલી આપણે આગળ વધીએ તો એક ε0 કેન્સલ કરી દો, તો u બરાબર થશે 1/2 e²ε0 અને a * d. પણ ઊર્જા ઘનતા મેં તમને સમજાવી કે ઊર્જા ઘનતા એટલે ઊર્જા ભાગાકારમાં કદ, અને કદની જગ્યાએ a * d. તો તમે સમજી શકો કે આ ઊર્જા ભાગાકારમાં હું a અને d લાવી દઈશ, તો u ભાગાકારમાં a d કરું તો 1/2 ε0 અને e² બચશે, 1/2 ε0 અને e². તો આ મળી ગયું કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા ઘનતાનું સૂત્ર. તો યાદ રાખજો, બહુ અગત્યનું સૂત્ર છે, વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે ઊર્જા. આગળના એક ચેપ્ટરમાં ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે આપણે ઇન્ડક્ટરમાં શીખીશું, ત્યારે આવું જ સૂત્ર આવશે, ત્યાં વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર આવી જશે. તો આ અગત્યનો ટોપિક રહેશે, એમસીક્યુ માટે ઉપયોગની રીતે કામનો રહેશે. તો બે વસ્તુ ખબર હોવી જોઈએ, કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા સ્થિતિ ઊર્જા E સ્વરૂપે હોય, વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે, એટલે ઊર્જા ઘનતાના સૂત્રમાં પણ આપણે E સ્વરૂપે લાવ્યા. ઊર્જા ઘનતા એટલે ઊર્જા ભાગાકારમાં કદ. તો તમને ઘણી વખત આમનો એકમ પણ પૂછાય છે, આનું પારિમાણિક સૂત્ર પૂછાય છે. 11મા ધોરણની અંદર તમને થોડું કદાચ યાદ હશે કે આવું કંઈક આવતું હતું. તમને પૂછે કે આટલાનું પારિમાણિક સૂત્ર શું, તો આટલાનું પારિમાણિક સૂત્ર આને તો હોય નહીં, એટલે ઊર્જા ઘનતાનું જ થાય. તો તમને આ રીતે પૂછી લે નું પારિમાણિક સૂત્ર અથવા એકમ, તો આટલાનું એટલે ρe નું જ થયું, અને ρe નું એટલે થયું ઊર્જા ભાગાકારમાં કદ. અને ઊર્જા માટેનું તમને પારિમાણિક સૂત્ર આવડે m1 l2 t - 2 અને કદ માટે lq. તો આ રીતે m1 l-1 અને t - 2 ઊર્જા ઘનતા માટેનું, અથવા આમનું પૂછે તો ઊર્જા ભાગાકારમાં કદ, ઊર્જા માટે કાર્ય માટેનું લખ્યું મેં, અને નીચે કદ માટે lq. તો આ થઈ ગયો ટુકડો પૂરો મિત્રો. તો આટલે સુધીનો પ્રશ્ન છે, એની અંદર ઊર્જા ઘનતા મેં તમને શીખવાડી. અને લાસ્ટ એક નાનો પ્રશ્ન જે આપણે લઈએ, એની અંદર આપણે શીખીશું કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા જે છે શ્રેણી કે સમાંતર જોડાણમાં શું થાય. તો આટલું જોઈ લો, પછી આગળ બીજો ભાગ લાસ્ટ ટોપિક આની અંદર આગળ વધારીએ. બાળકો તમારી સામે નવો પ્રશ્ન વાંચી લો.
ટોપિક વાઇઝ જોઈએ તો ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન કહેવાશે. છેલ્લો પ્રશ્ન અને સહેલો પ્રશ્ન અને અગત્યનો પ્રશ્ન. આજના લેક્ચરના બધા જ પ્રશ્નો જે છે એ એમસીક્યુ માટે કામ લાગી જાય એવા છે. તો એમાંથી જુઓ પ્રશ્ન શું છે. ઘણા બધા કેપેસિટરોને આપણે શ્રેણીમાં જોડ્યા છે અથવા તો સમાંતરમાં જોડ્યા છે. બેમાંથી કોઈ પણ માં જોડો તો બતાવો કે બંનેમાં જે સંગ્રહ પામતી ઉર્જા છે એ ઉર્જાનો સરવાળો થતો હોય છે. મતલબ શ્રેણીમાં જોડો તો એ ઉર્જાનો સરવાળો, સમાંતરમાં જોડો તો એ સરવાળો. કેપેસિટરનો સરવાળો થાય કે ના થાય એ આપણે અગાઉ જોડાણમાં શીખી ગયા છે, તો બી યાદ કરી લઈશું. ચલો અહીંયા શ્રેણી જોડાણમાં શું થાય, સમાંતરમાં શું થાય, એ યાદ કરીને જ આ પ્રશ્ન બનશે. તો પહેલા શ્રેણી જોડાણ યાદ કરીએ. શ્રેણી જોડાણ, કેપેસિટરને શ્રેણીમાં જોડીએ તો બે મુદ્દા યાદ હોવા જોઈએ કે શું સમાન હોય અને શું સમાન ન હોય, એ યાદ કરો. અહીંયા સમાંતર જોડાણનું બનાવી દઈએ. સમાંતરમાં શું સમાન હોય? V સમાન હોય. યાદ કરો. શ્રેણીમાં Q સમાન હોય. શ્રેણી જોડાણનું સૂત્ર યાદ કરો. 1/c બરાબર 1/c1 પ્લસ 1/c2 વાળું સૂત્ર. સમાંતર જોડાણની અંદર C બરાબર C1 પ્લસ C2 વાળું સૂત્ર. તો આટલું યાદ હોવું જોઈએ, તો આ પ્રશ્નો સહેલાઈથી બની જાય. હવે જો પ્રશ્ન બનાવી દઈએ. ઉર્જા આપણે શોધવાની છે. ઉર્જાના ત્રણ સૂત્ર હમણાં સમજાય. એ ત્રણ સૂત્ર જે છે અહીંયા લખી દઉં છું. ઉર્જાનું સૂત્ર છે એક 1/2 c², એક છે 1/2 qv, એક છે q²/2c. આ બંનેમાં c તો લાવવાનું જ છે, એટલે આ પ્રશ્ન આની અંદર આપણે આ નીકાળી દઈશું કેમ કે આમાં c નથી. તો હવે બેમાંથી કોઈ એકનો ઉપયોગ કરવાનો છે. હવે જો શ્રેણીની અંદર q સમાન છે, આ હિન્ટ છે, તો શ્રેણીમાં q વાળું સૂત્ર વાપરો. આમાં સમાન હોય એ સૂત્ર વાપરો, તો q²/2c આ સૂત્રનો ઉપયોગ કરીશું. અને છેદમાં c આવે છે એ બી મોટી હિન્ટ છે, આમાં છેદમાં c છે, તો ગોઠવણી એકદમ સહેલી રહેશે. તો જો હું આ સૂત્રનો ઉપયોગ કરીશ કે કેપેસિટર બધા જોડી દીધા છે. સમતુલ્ય કેપેસિટરમાં ટોટલ ઉર્જા, કુલ ઉર્જા U કહીએ તો q²/2c સમતુલ્ય મેં મૂક્યું છે એટલે ટોટલ ઉર્જા બધા જે જોડાણ હોય એની કુલ ઉર્જા મળી ગઈ. તો કુલ ઉર્જા જે છે એની અંદર આપણે વિચારીએ q બધામાં સરખો હશે, q²/2 અચળ, તો 1/c રહેશે. અને 1/c ની જગ્યાએ હું લખી દઉં છું બોલો, ખબર પડે? બહુ સિમ્પલ. 1/c ની જગ્યાએ મેં લખી દીધું. હવે હું પાછા છૂટા પાડું છું, તો q²/2c1, q²/2c2 આ રીતે આગળ વધશે. મેં q²/2 વડે બધાનો ગુણાકાર કરી દીધો. ફરીથી તમે જો q²/2c1 એટલે પહેલા કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. બધામાં q તો સમાન જ હોય શ્રેણીમાં, એટલે આ પહેલા માટેની ઉર્જા થઈ. તો મતલબ એવો થયો કે કુલ ઉર્જા એ દરેકે દરેક કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના સરવાળા બરાબર હોય છે. બસ. તો આ સૂત્ર મળ્યું ઉર્જા માટે સાદો સરવાળો. તો આપણને એમ થાય કે સમાંતરમાં કદાચ ઉર્જાનો વ્યસ્ત સરવાળો હશે. ના, એમાં પણ સાદો સરવાળો. તો આ એક સરસ એવું પરિણામ. તો જો કઈ રીતે કરીશું, અહીંયા કુલ ઉર્જાનું કયું સૂત્ર વાપરવું સહેલું પડશે. અહીંયા q અચળ હતો અને આ સૂત્રની ગોઠવણી માટે આ સારું રહેતું હતું. અહીંયા v સમાન છે તો આપણે 1/2 cv² સૂત્ર વાપરીએ. બધું જોડાણ છે એની કુલ ઉર્જા 1/2, આ c એટલે સમતુલ્ય અને v તો બધે સરખો જ હોય. તો હવે તમે જુઓ કે આ c ની જગ્યાએ આ સૂત્રનો ઉપયોગ કરી દઈએ.
છૂટા પાડી દઈએ 1/2 અને v² વડે આ બધાને ગુણી દઈએ તો પહેલામાં 1/2 c1 v², બીજામાં 1/2 c2 v², એ જ રીતે 1/2 cn v². પણ તમે જોઈ શકો કે 1/2 c1 v² એટલે પહેલા કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા, એ જ રીતે બીજામાં સંગ્રહિત ઊર્જા. તો જો ફરીથી આપણને રિઝલ્ટ મળ્યું કે સમાંતર જોડાણમાં પણ કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા જે બી હોય એ બધાનો સરવાળો થાય છે. તો સરસ રિઝલ્ટ. શ્રેણી કે સમાંતરમાં કેપેસિટન્સની વાત કરીએ તો આ સૂત્ર આવે, શ્રેણીમાં આ સૂત્ર, સમાંતરની અંદર આ સૂત્ર. પણ ઊર્જાની વાત કરીએ તો ભૂલશો નહીં, કોઈ બી જોડાણ જોડી દો, શ્રેણી હોય કે સમાંતર, જેટલા બી કેપેસિટર છે એ બધાની ઊર્જા તમારે ગણી લેવાની અને પછી એમનો સરવાળો કરી દેવાનો એટલે કુલ ઊર્જા. એટલે સમજો અહીંયા ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન એ રીતે થાય છે. તો મિત્રો થયો ટોપિક પૂરો. જોઈ લો.